હવે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે આપણે ફોરેસ્ટ હર્બલ કંપનીનો જે ઓર્ગેનિક ખાતર જે છે એ ડુંગળીમાં વાપરેલું છે ભાઈએ, તો એને વાપરવાથી શું શું પરિણામ મેળવ્યું છે એમની જોડે જ વાત કરીએ. ચાલો, શું તમારું નામ? મારું નામ પરમાર મનસુખભાઈ અરજીભાઈ, ગામ નવા માલકનેસ, ત્યાંનો વતની છું હું. અને મેં આમાં લેન્ડ પાવર અને જર્મી પાવડર બે પ્રકારનું જ ખાતર નાખ્યું છે અને રિઝલ્ટ બહુ સારું છે. તમારી સામે છે રિઝલ્ટ. ગાંઠિયો બતાવો. આ એક જ પ્રકારનું ખાતર નાખેલું છે આમાં, ઓર્ગેનિક. જો એના મોર. ખાલી આપણે ઓર્ગેનિક, બધા લોકો એમ કે ઓર્ગેનિકમાં રિઝલ્ટ નથી, એના માટે ખાસ વિડીયો બનાવવામાં આવે છે કે ઓર્ગેનિકમાં પણ આવા સારા રિઝલ્ટ મળે છે, બરોબર? તો હવે તમારો જે વિડીયો દર્શક મિત્રો જે જોવે છે એને તમારે શું ભલામણ કરવી જોઈએ? મારી તો એ જ ભલામણ કે આ જ ખાતર વપરાય એમ. બરોબર. આપણે જે ઓલા ખાતર આપણે રાસાયણિકમાં લૂંટાઈ છે ને એ ન કરાય અને આ ખાતર ન ખાય એમ. બરોબર. તમે દર વર્ષે ડુંગળી કરો છો તો તમારે કેટલો ખર્ચમાં તમારે કેવો ઘટાડો આવ્યો છે? ખર્ચમાં બહુ ઝાઝો ઘટાડો. કેટલા ટકા? 99% ઘટાડો એમ. તો ગયા વર્ષે તમે ડુંગળી કરી હતી? હા. એમાં તમારે કેટલાનો ખર્ચ થયો હતો? એમાં અંદાજિત 10,000 નો ખર્ચો થયો હતો અને આ ખાલી 700 રૂપિયાનો ખર્ચો થયો. ઓકે. તમારે વીઘે કેટલાનો ખર્ચ આવ્યો? વીઘે 700 રૂપિયા. વીઘે 700 રૂપિયાનો ખર્ચ. વીઘામાં થઈ જાય એમ કે 2 થેલી લાવો એટલે વીઘામાં થઈ જાય. બરોબર. અને એગ્રો વાળાની દવા વાપરવાથી તમને રિઝલ્ટ નતું મળતું, એ તમને આમાં દેખાય છે રિઝલ્ટ. હા, બરોબર. 100% રિઝલ્ટ છે. ઓકે. ઇન્ટરવ્યુ દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.